નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 નવેમ્બર 2025 ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ આજની લાલ ડુંગળીની આવકની વાત કરી તો મિત્રો કપાસ છાપા નંબર 2 છે તે ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો આખું છાપરું. બાજુના છાપરાની વાત કરી તો મિત્રો અડધું છાપરું એ પણ ભરેલું છે. એટલે આવક સેમ ગઈકાલ જેવી જ આજે પણ જોવા મળેલી રહી છે. હાલ આમ જોઈએ તો 10-11 હજાર કટ્ટાની આસપાસ અંદાજિત આજે પણ આવક છે. ગઈકાલ જેવી જ આવક છે. એમપીના માલની મિત્રો વાત કરી તો 2 ગાડી જેવી આજે પણ એમપી માલ જોવા મળી રહેલો છે. તમે જોઈ શકો છો. હરાજીના કામકાજની વાત કરી મિત્રો તો થોડી જ વારમાં અહીંથી હમણાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું છે 2 નંબરના છાપરામાંથી. તો હરાજીનું કામકાજ હમણાં ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. આની લઈ લેજો અને આને ખબર પડે ગોપીનાથ ખાલી તો મિત્રો 226 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. એમપી માલ છે, જોઈ શકો છો. સાઈઝ વાળો માલ છે. એમપી માલ સારી ક્વોલિટીમાં. આ એમપી છે. તો મિત્રો 256 રૂપિયામાં માલ વેચાણો છે. આ એમપી નો માલ છે. 256 રૂપિયા ભાવ છે. સારી ક્વોલિટીમાં છે. મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે. 256 રૂપિયા ભાવ છે. બાકી આની અંદર ઉગેલો માલ છે, તમે જોઈ શકો છો. બાકી બગાડ કેવું કઈ છે ને, ઉગેલો માલ છે આની અંદર. 256 રૂપિયા ભાવ છે. એમપી માલ છે આવડો. નવી ડુંગળી છે 101 રૂપિયામાં વેચાણી છે. જોઈ શકો છો. બગાડવાળો થોડોક માલ છે. આ ટાઈપનો બગાડવાળો માલ છે આની અંદર. એકદમ ગુંદા ટાઈપ બગાડ છે આની અંદર. 101 રૂપિયા ભાવ થયો છે ભાઈ. નવી ડુંગળી 101 રૂપિયા. મિત્રો નકરા 91 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ બગાડવાળો માલ છે. નવી ડુંગળી છે. નકરા 91 રૂપિયામાં આ માલ વેચાણો છે. સારો માલ તમે જોઈ શકો છો. આની અંદર સારો માલ છે, કલર વાળો. નકરા 91 રૂપિયા ભાવ થયો છે ભાઈ. પતિ વગરનો માલ છે, તમે જોઈ શકો છો. અને બગાડે આની અંદર મિક્સમાં છે. આ ટાઈપનો ભીનો બગાડ છે આની અંદર. નકરા 91 રૂપિયા ભાવ થયો. મિત્રો 206 રૂપિયામાં એ માલ વેચાણો છે. એમપી નો છે. તમને દેખાડો હમણાં. મિત્રો 206 રૂપિયામાં જે આગળ એમપી નો માલ વેચાણો છે, ત્યારબાદ આવડો માલ વેચાણો છે. નવી ડુંગળી છે. નકરા 66 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ખાલી 66 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો.
નકરા 60 રૂપિયા. નવી ડુંગળી છે, નકરા 60 રૂપિયામાં વેચાણો છે, મીડિયમ ક્વોલિટી છે. આના 206 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ એમપીનો માલ છે ભાઈ, આ ઝીણા મોટી સાઇઝમાં છે આ ટાઈપનો. આની અંદર ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી તમે જોઈ શકો છો, આવી સારી ક્વોલિટી છે. અને થોડુંક મીડિયમ ક્વોલિટી માલ હોતે આની અંદર મિક્સમાં છે આવો. આના 206 રૂપિયા ભાવ થયો છે. આ એમપીનો માલ છે, દેશી નથી. 206 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 186 રૂપિયામાં આ માલ વેચાણો છે. નવી ડુંગળી છે, સાઈઝ વાળો માલ છે ભાઈ. 186 રૂપિયા ભાવથી છે. સાઈઝ વાળો છે એટલે એકદમ બમ્પર નથી, ગુલટી નથી ટૂંકમાં આની અંદર. બાકી આવડી મીડિયમ સાઈઝ છે, 35-40 mm સુધીની સાઈઝ છે. અને વધારે પૂરતી એવી સાઈઝ છે આની અંદર, મોટી થોડીક. 186 રૂપિયામાં આ માલ વેચાણો છે. અને માલ થોડોક સારો છે, કલર થોડોક છે, તમે જોઈ શકો છો, એકદમ લાલ કલર ઉપર છે. 186 રૂપિયા ભાવ થયો છે. આપડા ભાગ જ છે અહીંયા ભાઈ. હા તો મિત્રો 106 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. નવી ડુંગળી છે. પેલા તમને ઉગેલો માલ દેખાડી દઉં. આની અંદર ઉગેલો માલ છે, થોડોક બગાડવાળો માલ છે અને થોડોક પતિ ડેમેજ વાળું ને એવું છે. મીડિયમ ક્વોલિટીમાં છે આ માલ. 106 રૂપિયા ભાવ થયો છે. નવી ડુંગળી છે, 106 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 161 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ સાઇઝમાં છે પણ માલ થોડોક સારો છે, પાકો માલ છે, પત્તીવાળો માલ છે. 161 રૂપિયા ભાવ થયો છે. કલર વાળો માલ છે. હાલ ઝીણી ગુલટી તમને દેખાડી દો, હાવ ઝીણી ગુલટી આની અંદર મિક્સમાં છે. 161 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ સારો છે, બગાડ વગરનો માલ છે. બહુ જાજો બગાડ એવું કઈ દેખાતું નથી. કોક ગાંઠિયો આ પ્રકારનો બગાડ વાળો અંદર દેખાય છે. બાકી માલ સારો છે ને પાકો માલ છે. પાકી ગયો માલ. 161 રૂપિયા ભાવ થયો છે. થોડુંક સાઈઝમાં નાનું હોય, બાકી માલ પાકી ગયો. 161 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા એટલે ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની બજારની વાત કરી તો બજારમાં કાંઈ લાંબો ફેરફાર છે નહીં. બજાર આજે પણ એવું ને એવું બજાર છે. નવી ડુંગળીમાં વાત કરી મિત્રો તો 60 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીના બજાર ભાવ છે. જે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ હોય છે, જે બગાડવાળા માલ છે, તે 60 રૂપિયાથી લઈને 100 રૂપિયાની આસપાસ વેચાય છે. અને જે સારા માલ છે, જે થોડા ઘણા સારા છે,
એને વાત કરી તો 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી વેચાય છે નવી ડુંગળીમાં. બાકી જૂની ડુંગળીમાં એવા ને એવા જ બજાર ભાવ છે. સારા માલ 200 થી 250 રૂપિયા સુધીના બજાર છે અને મીડિયમ એવરેજ ક્વોલિટીની વાત કરી તો 100 રૂપિયાથી લઈને 150 પોણા 200 રૂપિયા સુધી આજે પણ વેચાય છે. તો બજાર એવું ને એવું છે કે લાંબો ફેરફાર છે નહીં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.